પાટણના ચલવાડા ગામમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના તમામ પાકોને નુકસાન પહોંચ્યું છે. ત્યારે ગામના ખેડૂતોએ પાક નુકસાનીના વળતર અંગે સરકાર પાસે સહાયની પણ માંગ કરી. વરસાદ એટલું બધું થયો છે અને તેરવાડાથી 30 કિલોમીટરથી પાણી આવે છે અને એ પાણી બધું અમારા ચલવાડામાં નહેરે છે. એટલે સંપૂર્ણ અમારા ખેડૂતો જમીન વગર રહ્યા છે અને ભેંસો અમુક પાડીઓ તણાઈ ગઈ છે. મારા ચલવાડા ગામની અંદર સાહેબ આખું ગામની અંદર પાણી જ પાણી છે. આખું પાક નિષ્ફળ ફેલ થઈ ગયું. કોઈ અધિકારી હાજરી આપી નથી. આમ જો આડેદાડે થોડા આવે, ચૂંટણી ચાલુ હોય તો વોટિંગ આપો, ફલાણી સરકાર જીતાડો, વસ્તી ડૂબશે એનો કોઈ નિર્ણય ગામની અંદર નહીં. તો મારો ગામનો તળ કેવી રીતે જીવે, માલ કેવી રીતે નફાડે? ગામની અંદર ચારે બાજુ ગામ ડૂબમાં પાણી, માલ શું ખાય, માણસ શું ખાય? તો સાહેબ પાણીનો ને હજુ આ બધું પાક નિષ્ફળ ફેલ. જો અડદ, આયડા, જુવાર તમામ ધાન અમારો બધું ફેલ છે. આજની તારીખમાં અમારા ગામની અંદર લગભગ ગણો ને કોઈ રસ્તા કે રોડ જેવું રહ્યું નથી કે જે ખેડૂતો પોતાના પશુપાલન માટે ખેતરમાં જઈ શકે. પરિસ્થિતિ બહુ વિકટ છે. ગામ લોકો બહુ દુઃખી થઈ રહ્યા છે. ગામની મોટા ભાગની આવક અત્યારે હાલમાં પશુપાલન ઉપર છે. પશુપાલનમાં બહુ વધારે તકલીફ છે. અહીંયા નથી તો કોઈ જગ્યાએ ઘાસચારાની સુવિધા રહી કે નથી કોઈ લોકોનું જે વાયેલું ધાન રહ્યું. આવી પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ વચ્ચે લોકો મુશ્કેલીમાં તકલીફમાં જીવી રહ્યા છે. ગામ છે અમારા ગામની અંદર લગભગ 500 વીઘા ગામની અંદર બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે અને ટોટલ સર્વે પાકની અંદર બધું નિષ્ફળ ગયું છે. 0% વરસ છે ચલવાડા ગામની અંદર પાણી બહુ પુષ્કળ આવતા. અને અમારા ગામને સરકારશ્રીની વિનંતી કે અમારા ગામને સહાયની મદદ કરે એવી અમે વિનંતી કરે છે. અમારા પાણીનો નિકાલ કરો. બધું ખેતરમાં તણાઈ ગયું છે. જુવાર, બાજરી, આયડા, ગવાર બધું પાણીમાં તણાઈ ગયું છે. અમારે શું માલને ખવડાવવું, મનુષ્યને શું ખવડાવવું અને પાણીનો નિકાલ કરો. અમારે ભેંસોની પાડીઓ નાની તણાઈ ગઈ છે. ભેંસો દુવા નહીં હાલતી. અમારે કંઈક નિકાલ કરો પાણીનો બધું.